અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમદાવાદમાં પાર્કિંગ બાબતે યુવકની ઘાતકી હત્યા. અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં ગુનેગારો બેફામ બન્યા હોય તેમ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ફરી એકવાર ગંભીર સવાલ ઊભા થયા છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં 5 જુલાઈએ મોડી રાત્રે વાહન પાર્કિંગ જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીમાં 3 શખ્સે ઘાતક હથિયારો વડે હુમલો કરી એક યુવકની ઘાતકી હત્યા કરી નાખી. આ સિવાય કાગડાપીઠ વિસ્તારમાં પણ 3 દિવસ પહેલા થયેલી મારામારીમાં ઘવાયેલા અન્ય એક આધેડનું સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે બંને મામલે હત્યાના ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રથયાત્રાને લઈને અમદાવાદ પોલીસની ફ્લેગ માર્ચ. ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે અમદાવાદ સિટી પોલીસે કમર કસી છે. રથયાત્રાના રૂટ પર કાયદો વ્યવસ્થા જળવાય તે માટે મોડી રાત્રે પોલીસે ફ્લેગ માર્ચનું આયોજન કર્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ઉચ્ચ અધિકારીઓ સહિત 500થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા. સાથે જ ઝોન 7A ઓપરેશન ક્લીન સ્વીપ 2.0 હાથ ધરી 24 કલાકમાં ગુજરાત સહિત 5 રાજ્યમાંથી 190 વોન્ટેડ અને કુખ્યાત આરોપીઓને જેલ ભેગા કર્યા છે. અમદાવાદમાં આગામી દિવસોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે લોકોને અનેક પ્રકારની હાલાકી ભોગવવી પડી રહી છે. અમદાવાદમાં પણ છેલ્લા 3થી 4 દિવસથી વરસાદ પડી રહ્યો છે, જેમાં ખાસ કરીને છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં ભારે વરસાદ નોંધાયો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા પણ થઈ. જેસીપી પર હુમલો કરનાર કલીમને હોસ્પિટલમાંથી રજા અપાતા ધરપકડ. શહેરના ચંડોળા વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 હથિયાર સાથે ગુનેગાર કલીમ શેખની અટકાયત કરી હતી. આરોપીની પૂછપરછ ચાલી રહી હતી ત્યારે આરોપીએ છરી વડે જેસીપી શરદ સિંઘલ પર હુમલો કર્યો હતો, જેના વળતા પ્રહારના શરદ સિંઘલે કલીમના પગમાં ફાયરિંગ કરતા ગોળી વાગી હતી. અધિકારી અને આરોપી બંને ઇજાગ્રસ્ત હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. કલીમને હોસ્પિટલથી 2 દિવસ બાદ રજા અપાતા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપી હથિયાર મધ્યપ્રદેશથી લાવ્યો હતો. અહીંયા શું કરવાનો હતો તે મામલે તપાસ કરવામાં આવી રહી છે. વસ્ત્રાપુરમાં રોડ બેસી જતા સગાઈમાં વિઘ્ન. અમદાવાદ શહેરમાં મોડી રાત્રે ભારે વરસાદ પડ્યો, જેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા. રાત્રે 12 થી 2 વાગ્યા સુધી સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબક્યો. સૌથી વધારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઓગણજમાં 4 ઇંચ વરસાદ પડ્યો. રાત્રે પડેલા ભારે વરસાદને કારણે અકબરનગર, મીઠાકડી અને મકરવા અંડરપાસ બંધ કરવા પડ્યા હતા. ત્રણેય અંડરપાસમાંથી પાણી દૂર કરાતા 4 કલાકનો સમય લાગ્યો હતો અને સવારે 7 વાગ્યા બાદ અંડરપાસ ફરી શરૂ કરવામાં આવ્યો. અનેક વિસ્તારોમાં રોડ બેસી જવાની અને વરસાદી પાણી ભરાવાની અને ગટરના પાણી બેક મારવાની ઘટનાઓ સામે આવે છે, જેનાથી મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી છે. ભાજપના કોર્પોરેટરના નામે દારૂની મહેફિલનો વિડીયો વાયરલ. અમદાવાદના સરદારનગર વોર્ડના ભાજપના કોર્પોરેટર દારૂની કથિત મહેફિલમાં હાજર હોવાના આક્ષેપ સાથેનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે સરદારનગર પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. તો બીજી તરફ કોર્પોરેટર દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે તેના દ્વારા કોઈ પાર્ટીનું આયોજન કરાયું નહોતું અને તે વિડીયોમાં ક્યાંય દેખાતા નથી. કોર્પોરેટરે આ મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. વટવામાં ધરમની બહેને ભાઈની નવજાત બાળકી રમાડવાના બહાને લઈ ગયા. શહેરના વટવા વિસ્તારમાં ધરમની બહેને ભાઈની નવજાત બાળકીને રમાડવાના બહાને લઈ જઈ વેચી દીધાનો કિસ્સો સામે આવ્યો છે. ભાઈએ બહેન પાસે રિક્ષા લેવા 1 લાખ લીધા હતા, જે પૈસા પરત આપ્યા નહીં, જેથી બહેને બાળકીને લઈ જઈ રૂપિયા પરત આપો તો જ બાળકી આપીશ તેમ જણાવ્યું. ત્યારબાદ દમતી પોલીસે સંપર્ક કરતા બહેને બાળકી પરત આપી દીધી હતી. વટવા પોલીસે મહિલા સહિત 2 લોકો સામે બાળ તસ્કરીનો ગુનો નોંધી બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ધોલેરા L&T કંપનીમાં કન્ટેનરમાં આગ. ધોલેરા ખાતે L&T કંપનીના એક્ટિવેશન એરિયામાં આવેલ એક કન્ટેનરમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. કંપનીના કન્ટેનર ઓફિસમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ આસપાસના લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી. 1.01 કરોડનું એમ્બરગ્રીસ જપ્ત. સ્ટેટ મોનિટરિંગ સેલે ધોલેરાના પીપળી ગામ નજીક રાજ ચામુંડા હોટલ પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં આશરે 1.01 કરોડની કિંમતનું 1 કિલો 10 ગ્રામ એમ્બરગ્રીસ વેલ માછલીની ઉલટી જપ્ત કરવામાં આવી. આ કાર્યવાહીમાં પોલીસ મહાનિર્દેશક G.S. મલિક IPSના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર A.J. ચૌહાણ અને તેમની ટીમે હાથ ધરી. દરોડા દરમિયાન પીપળી ગામના મેહુલ વિક્રમભાઈ ચૌહાણને 5 અલગ અલગ ટુકડાઓમાં 1 કિલો 10 ગ્રામ એમ્બરગ્રીસ સાથે ઝડપી લેવાયો.
ડીઆરડીઓ ઇસરો માટે વિદ્યાર્થીઓ તૈયાર કરતી પોલિટેકનિકમાં સ્ટાફની અછત. રાજ્યની સરકારી પોલિટેકનિક સંસ્થામાં વર્ષોથી પડતર રહેલા પ્રશ્નોનો અંત લાવવા માટેની માંગ ઉઠી છે. પોલિટેકનિક અધ્યાપક મંડળ દ્વારા ટેકનિકલ શિક્ષણ કચેરીને પત્ર લખી ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી કરવા માટે રજૂઆત કરી છે. તેમજ અટવાયેલી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા અને તમામ સરકારી પોલિટેકનિકમાં નિયમિત આચાર્યની નિમણૂક કરવા પણ માંગ કરાઈ છે. અનેક વખત રજૂઆત કરવા છતાં સરકાર દ્વારા હજુ સુધી અમુક પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવ્યું નથી, જેથી વહેલી તકે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.